શહેરના વિદ્યાનગર અને વાઘાવડી રોડ સહિતના વિસ્તારમાં કોટપાડ ડ્રાઈવ યોજાઈ, જેમાં 12 દુકાનદારો ઝપટે ચડ્યા. ભાવનગર મહાનગરપાલિકાના કોટપાડ સેલના નોડલ ઓફિસર ડોક્ટર કેપી સિંહના નેતૃત્વ હેઠળ ટીમ મેમ્બર હિમાંશુ પંડ્યા તેમજ CR જોશી, ધરમ ચૌહાણ, દીપક સોલંકી સ્ટાફ દ્વારા વિદ્યાનગર તથા વાઘાવડી રોડ સહિતમાં કોટપાડ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં આ વિસ્તારોમાં તમાકુ તેમજ સિગારેટના વેચાણવાળી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્કૂલ, કોલેજ, શાળાની આજુબાજુમાં 100 મીટરમાં ત્રિજ્યાના વિસ્તારની દુકાનોમાં ચેકિંગ કરતા 12 દુકાનદારોને 200 રૂપિયા લેખે કુલ 2400 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ જાહેરમાં ધૂમ્રપાન કરતા 2 વ્યક્તિને જાહેરમાં ધૂમ્રપાન બદલ ₹100નો દંડ ફટકારવામાં આવેલ. કોટપાડ સેલ નોડલ ઓફિસર દ્વારા તાકીદ કરવામાં આવેલ કે હવે પછી આ પ્રકારનું વેચાણ અને કૃત્ય બંધ નહીં થાય તો આગામી સમયમાં કડક પગલાં ભરવામાં આવશે. ये बहुत सुंदर स्वागत करो वीडियो पान कार्ड